આ તરફ વડોદરાના શિનોર તાલુકામાં પણ વરસાદ વરસ્યો। 5 દિવસના વિરામ બાદ વરસાદ ખાબક્યો। અવાખલ, અચીસરા, સાધલીમાં વરસાદ વરસ્યો। અવાખલના રસ્તાઓ પર પાણી વહેતા થયા। શિનોર તાલુકામાં અત્યાર સુધી 13 ઇંચ વરસાદ ખાબક્યો છે। આમ વડોદરાના શિનોર પંથકમાં 5 દિવસના વિરામ બાદ ફરી પાછો વરસાદી માહોલ જામ્યો અને અહીંયા ધડબડાટી બોલાવતા મેઘરાજા જોવા મળ્યા। અવાખલ, અચીસરા, સાધલી આ બધા જ ગામડાઓ છે કે જ્યાં વાદળછાયા વાતાવરણ સાથે જ વરસાદ ખાબકવાનો શરૂ થઈ ગયો હતો। વહેલી સવારથી જ અહીંયા વરસાદ વરસવાનો શરૂ થયો। અવાખલના રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા। આ સિઝનનો આ પંથકમાં શિનોર પંથકમાં અત્યાર સુધીમાં 13 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। પંથકમાં ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો વડોદરાના શિનોરને પણ મેઘરાજાએ ગમરોળ્યું। અવાખલ, અચીસરા, સાધલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। અત્યાર સુધીમાં શિનોર પંથકમાં સિઝનનો સારો એવો વરસાદ ખાબકી ચૂક્યો છે। 13 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે।